આ પાણી આવવાનું મુખ્ય કારણ ગટરો છે. અને ગટર જે ભૂતકાળની અંદર આ જે ગટર યોજના બની છે એનું લગભગ બજેટ હતું 38 કરોડ રૂપિયાનું. અને મારી દ્રષ્ટિએ આ ગટર યોજના સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. અને એની અંદર મોટા પાયે ભૂતકાળના વહીવટકર્તાઓએ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે એવું મને લાગે છે. ભાઈ આ નગરપાલિકાના વહીવટકર્તાઓના વિડીયો બતાવો જરા તમે. આજે અમતોડ દરવાજાના આગળનો ગટરનું ઢોકણામાંથી જે પાણી ઉભરાઈ રહ્યું છે એ સીધું રોડ આનંદ હાઈસ્કૂલ આગળ થઈ નદીઓળ માધેવાળા વાસના નીચાણવાળા ભાગની અંદર તળાવ ભરવાનું. તો એ નાગરિકો વિરોધ પક્ષના નેતા તરીકે બધા નેતાના ત્યાં આવ્યા, મારા જોડે આવ્યા બધા. અને મારે અત્યારે અહીં આવવું પડ્યું છે. આ વહીવટકર્તાઓ ઊંઘી રહ્યા છે એટલે એ લોકોને ખબર પડે કે આનું કંઈક કર્યું. અને મેં વારંવાર કીધું છે કે ભાઈ ગટર ટોટલી ગંદકી જ સમય. અને એ નદીઓળ અત્યારે તમે હું તમને આપું છું બતાવવા, ચલો મારી સાથે. તો ત્યાં શું પરિસ્થિતિ થઈ છે, કોઈ ઘરમાંથી બહાર ના નીકળી શકે એવી પરિસ્થિતિ થઈ છે. શું કેવું થાય છે ભાઈ? ધ્યાન જોડતા નથી હમણાં. આઈને જોઈને જતા રહે છે ને કોઈ કહેવાનો માંગતા નથી. બધું આમને આમ જ રહે છે. કચરો અહીંયા નાખે છે બેઠક ઉપર ને બધું. આ રોડ ઉપર બધી કોઈ જગ્યા નહીં હોતી. ચકલા દરવાજાથી બહારથી જે ગટર લાઈન નાખવામાં આવી છે ત્યાંથી બોડી ઉભરાય છે. બરાબર, આખા ગામની ગંદકી હોય આગળ એકઠી થાય છે. અમારા નાના બાળકો રોડું આ મચ્છરોથી હેરાન થઈ જાય. શું કરવાનું? હે, બધા બીમાર પડશે તો કોણ જવાબદારી લે છે? ઘરમાંથી બહાર છે જ ના કરવાનું. ઘર આગળ ગંદકી આવે છે. છોકરો અમારે નેનો બીમાર પડું, દવાખાનો ભરવા પડું. તો આ બધું તમને દેખાતું નહીં. આ સાફ કરાવો. અમારે રોજ આવામાં રહેવાનું. અને અમારે તો ઢેસણોમાં પાણી જાય છે. આ બાજુ પેલી બાજુ ચમ કરીને જવાનું નીકળવું છે જ ના. અને ગંદકી નકરી આવે છે ચકલામાંની. ગટરો ઉભરો છે. ઠાકોર મહેન્દ્રકુમાર ઈશ્વરજી વોર્ડ નંબર 1ના કોંગ્રેસના સદસ્ય છે. આજ રોજ વહેલી સવારે ચકલાની અંદર બે અમતોડ દરવાજા આગળના અંદર અને બહાર બે ગટરના ઢોકણા ઉભરણા છે, બે કુંડીઓ ઉભરણી. અને એનું બધું ગંદકીવાળું પાણી છેક બીએન હાઈસ્કૂલ આગળ થઈને આનંદ હાઈસ્કૂલ આગળ નગરપાલિકા સદનને આગળ થઈને એક માધેવાળા વાસની અંદર નીચાણવાળા વિસ્તારની અંદર આ વિષય તમે જોઈ શકો છો. તળાવ જેવું લાગે છે. મારી સાથે ઇલેક્શન લડેલા ભારતીય જનતા પાર્ટીના બીજા પણ 3 સદસ્યો છે, 2 બહેનો અને એક અમારા ભાઈ ગિરીશભાઈ પટેલ. આ લોકોને આ પાણીની કે આ ગંદકીની કોઈ વસ્તુ દેખાતી જ નથી કે શું? લોકો પાસે મત લેવા માટે ઘેર જાય છે, પણ લોકોને પ્રશ્નો ઉઠાવવામાં કેમ નબળા પડે છે, કેમ કમજોર પડે છે, મને કંઈ સમજાતું નથી. આજે પબ્લિક ખૂબ પરેશાન છે. તમે જો આ બધી પબ્લિક છે અહીંયા આગળ, તમે જો કેટલા લોકો છે. અને બધા લોકોને મુશ્કેલી છે. છેક અમતોડ દરવાજેથી લઈને નદીઓળ માધેવાળા વાસ સુધી જો આગળ કોલેજ રોડ ઉપર પણ પાણી એકઠું થયું છે. એટલે વેપારીઓ પણ પરેશાન છે. વેપારીઓએ પણ મને ફોન કર્યો, વિડીયો મોકલ્યા. અને એટલે આપને મારે બોલાવવા પડે અને આ બધો બતાવવું પડે છે કે ભાઈ લોકોના પ્રશ્નો તમે ઉજાગર કરો. આનું ગમે તેમ કરીને એનું સમાધાન થાય એવું હું નગરપાલિકાના વહીવટકર્તાઓ, અધિકારીશ્રી અને પ્રમુખશ્રીને હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આજને આજ આ સમસ્યાનો ઉકેલ આવે.